હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી રામ, જય બજરંગબલી ડાયરા અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જો ને યાર? તમે અત્યારે આપણો વિડીયો જોતો મજા ના આવે. મસ્ત મજાના તૈયાર થઈને આજે આપણે જવાનું છે ખંભાળિયા. આપણે નોકરી તો મૂકી દીધી છે, પણ ખાલી એમને જવાનું છે. શું કરવા જવાનું છે? જો તમે બધી થંબનેલ જોઈને જ વિડીયોને ટચ કર્યો છે, કેમ કે થંબનેલમાં તમને બધી ખબર તો મળી ગઈ. ચાલો આપણે કેપ્ટન કંપનીમાંથી એક સરસ મજાના 2 ગિફ્ટ આવ્યા છે. ગિફ્ટ લેવા આપણે મારે છે ને ખંભાળિયા જવું છે ને આપણા ગિફ્ટ છે એ ખંભાળિયા શોરૂમે રેડી પડ્યા છે. તો આપણે ફટાફટ અત્યારે છે ને કંઈ ટાઈમ બગાડ્યા વગર ને વરસાદ જેવું વાતાવરણ છે, ફૂલ ગરમી થાય છે અને ભાઈ નીકળી ગયા છે કેપ્ટન કંપનીમાંથી ગિફ્ટ લેવા. તો આખો ગિફ્ટનો વિડીયો જોવો હોય તો છેટ સુધી વિડીયો જોવો પડશે કે કેમ કે શું આપણે ગિફ્ટમાં મળ્યું છે. તો હાલો આપણે ફટાફટ નીકળી. તો ભાઈ ખંભાળિયા જવા માટે આપણે છે ને મસ્ત મજાના જો રેડી થઈ ગયા હા, ચંપલ બંપલ પહેરી લીધા છે અને ગરમી ફૂલ છે અને ઘણા ટાઈમથી આપણી રામપિયારી છે ને એકને એક જગ્યાએ પડી હતી. એટલે આજે આપણે રામપિયારીને એને લઈને જવાનું છે ખંભાળીએ. ચાલો ફટાફટ છે ને આપણે રામપિયારી જો મસ્ત મજાની ઢાકલ આમને પડી હતી કે દિવસની, એટલે આને આપણે છે ને લઈ અને આને જવાનું છે આપણે ખંભાળીએ, બરાબર. તો પહેલાં આપણે છે ને આને ચાલુ કરી દઈએ કેમ કે ઓઇલ આનું ઉપર ઇન્જિન સુધી પૂગી જાય. અને થોડીક આપણે સાફ કરીને ગયા હતા પણ થોડીક ભરાઈ રહી છે ગારાવાળી, તો કંઈ વાંધો નહીં. હાલો હવે આને આપણે ફટાફટ નીકળી ખંભાળીએ. તો ભાઈ આપણે છે ને ફાઇનલી રામપિયારીનું ઓઇલ બોઇલ બધું ચડી ગયું છે ને હવે રામપિયારી લઈને સીધા નીકળવાનું છે ખંભાળીએ. ચાલો હવે જવા દઈ. છે ને રસ્તામાં ખરેખર જતા હતા ને તો એક મસ્ત મજાની હોટલ આવી ગઈ છે. હોટલ તમને દેખાડો ને તો જારી આ આપણી જ હોટલ છે અને હોટલનો છે ને ચા ને નાસ્તો ને ભાઈ બહુ એટલે બહુ મસ્ત આવે છે. જમવાનું મસ્ત આવે છે, ચા મસ્ત આવે, નાસ્તો મસ્ત આવે, કોફી મસ્ત આવે. તો આપણી છે એટલે નથી કહેતો, પણ તમે એકવાર એવું હોય તો તમે ટેસ્ટ કરીને ચાખી જાજો. બહુ એટલે બહુ સુપર હોટલ છે, લિયો મિડવે. તો લિયો મિડવે હોટલ છે ને જોરદાર કામકાજ છે ભાઈ. ચાલો મસ્ત મજાની આપણે અહીંયા ચા પીને પછી નીકળીએ ખંભાળીએ. ચા પાણી પીવાઈ ગયા છે ને આપણી રામપિયારી જ્યાં આગળ પાર્કિંગ કરી દીધી ને હવે ચલાવશે મારો કાકો ગાડીને. તો હવે કાકા જવા દો ખંભાળીએ સીધા. હાલો ભાઈ હવે ખંભાળીએ જઈને જ આપણે મળશું. તો કહીશ આપણે ફાઇનલી છે ને ખંભાળિયામાં પહોંચી ગયા છે ને ખંભાળિયાને જે આપણે જે મેન પુલ હતી અને ગવર્મેન્ટ હોસ્પિટલ આવે ને એ રોડ ઉપર ચડી ગયા ને વ્યૂ અત્યારે જોરદારનો વ્યૂ આવે, વરસાદ જેવું વાતાવરણ ઠંડુ. ના શોરૂમે આપણે આપણા ભાઈબંધને મળી લીધું હોય ને જો ગાડી બહાર પડી હતી. મારા ડિયર અંકલ અત્યારે શું કરતા હે ખબર? એના ફોનમાં આપણે જોઈ. ઓહો હો ભાઈ, આ તો ખાવા પીવાના શોખીન છે ભાઈ, ખાવા પીવાના વિડીયો જોઈએ. કંઈ વાંધો નહીં, હજીને ખવડાવવા લઈ જાઉં આપણે. તો આપણે સેમી ફોટોગ્રાફીમાં આવી ગયા હતા. તમને કીધું હતું કે આપણે ફ્રેમ બનાવવાની હતી. જો આપણે આ સાઇઝની ફ્રેમ પાસ કરી છે અને આમાં આપણે લેટર નાખવાની. ભાઈની સર્વિસ બહુ સારી છે. આપણે બીજી વાર અહીં આવી ગયા અને તમારે પણ કોઈ ઓર્ડર દેવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે નંબર નાખી દેવું. તો તમે પણ તમારી ફ્રેન્ડને એવું કરાવવું હોય તો તમે અહીંથી કરાવી શકો. હાલો હવે આપણે છે ને ગામમાં કામે પતાવતા હોય. આપણે હે ને ભાઈ ઓલું ફોટોગ્રાફીનું કામ પતાવીને પછી છે ને પેટનો ખાડો પૂરો આવી ગયો તો ભૂખ લાગી હતી ફૂલ. તો મારા કાકાને છે ને સ્પેશિયલી આજે પાઉંભાજી ખાવાનું મન થયું તો જો મગાવી પાઉંભાજી ને મસ્તીની પાઉંભાજી આવી ગઈ છે. કઈ ઠીક હજી રોગો ખાલી લીંબુ જ નાખો હો હજી તો આને માથે મરી મસાલા નાખે છે. મસ્તીની છાશ છે, ડુંગળી, પાઉંભાજી ને એવું બધું છે. અને હાલો ભાઈ હવે છે ને મસ્ત મજાનો પેટનો ખાડો આપણે અહીંયા પેટનો ખાડો પૂરી લઈએ. તો ગાઈસ આપણે છે ને ફાઇનલી આપણે જે ડ્રીમ હતું કે જે આપણે ટ્રેક્ટર્સમાંથી જે આપણે ગિફ્ટ આવ્યું હતું ને લેવા આવ્યા હતા ને તો આવી ગયા હતા આપણે ખંભાળિયા મેન શોરૂમે. અને જો ખંભાળિયા મેન શોરૂમે આવ્યા ને તો બારે કેવા બધા મસ્ત મજાના ટ્રેક્ટર ગોઠવ્યા છે. આ ટ્રેક્ટરની જે શ્રેણી છે ને એ 200 DI ટ્રેક્ટર છે. આનો વિડીયો પણ આપણે ઓટો ફાર્મિંગમાં બનાવેલો છે. આ 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે, બરાબર. આના બધા સ્પેસિફિકેશન જોતા હોય તો તમને ઓટો ફાર્મિંગમાં મળી જશે. આ આખી સિરીઝ છે ને એ 2 વ્હીલ ડ્રાઈવ છે. અને હવે આપણે અંદર જઈશું ને એટલે લાલ કલરનું ટ્રેક્ટર પડ્યું. આ લાલ કલરનું ટ્રેક્ટર તમે આપણા ચેનલમાં નહીં જોયું હોય પણ તમને આમાં છે ને બતાવી દઉં કે આ એ જ ટ્રેક્ટર છે
આ બ્લેક કલરમાં આવે અને લાલ કલરમાં આવે. અને આ કયું ટ્રેક્ટર છે તો કે આ 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે, 200 DI છે, 20 હોર્સ પાવરવાળું, પાવર સ્ટેરિંગવાળું. અને આમાં પણ તમને 1000 કિલોની લિફ્ટી કેપેસિટી જોવા મળે. બાકી તમારે બીજી ફીચર્સ જોતા હોય તો તમને ઓટો ફાર્મિંગમાં મળી જશે. આપણે મેઇન વસ્તુ તો આપણે અહીંયા આવ્યા હતા ગિફ્ટ લેવા, અને એનો ભાઈ આપણે ઉત્સાહ છે કંઈક અલગ જ છે, કેમ કે આપણે પહેલી વાર છે ને કંપનીમાંથી મોટું ગિફ્ટ આવ્યું છે. અને આપણે જોવા ને એ પહેલાં હું તમને આનું આખું ગોડાઉન બતાવું ને તો જો આખું ગોડાઉન અંદરની બાજુ છે. જો આ બાજુ છે ને અહીંયા મોટું વેરહાઉસ છે કે અહીંયા તમને ફૂલ સ્ટોક જોવા જડી જાય બધા ટ્રેક્ટરનો. જો આ 200 DI છે એ ન્યૂ લોન્ચ થયું ને 8th જનરેશન છે. આ 7th જનરેશનના ટ્રેક્ટર પર તમને અહીંયા જોવા જડી જશે. જો કોઈ ખેડૂત મિત્રોને 7th જનરેશન લેવું હોય ને તો એ પણ અહીં જોવા જડી જશે. બાકી તો જો અહીંયા આખો સ્ટોક ભર્યો છે ભરપૂર. તમે ટ્રેક્ટર એક્સચેન્જ કરાવી શકો ને તમે નવું ટ્રેક્ટર લઈ શકો. હાલો ભાઈ હવે છે ને મેઇન તક લેવાની છે આપણે ડિલિવરીની. તો આપણે છે ને આપણું જે ગિફ્ટ મળ્યું ને એ ગિફ્ટ લઈ લઈ પહેલાં ફટાફટ, અને પછી ઘરે જઈને ઓપન કરીશું કે ગિફ્ટમાંથી હકીકત શું આપણે મળ્યું છે. આપણે છે ને ખંભાળિયા શોરૂમેથી હરેશભાઈ છે. હરેશભાઈ મજામાં? અને આપણે છે ને ભાઈ ગિફ્ટની ડિલિવરી હરેશભાઈ આપવાના છે. તો હરેશભાઈ તમને કંપનીમાંથી જે ગિફ્ટ આવ્યા એ આપી દો. એક આ ગિફ્ટ છે એ તમને ઓપન આપણે ઘરે સાંજે જઈને કરશું. અને બીજું એક આ ગિફ્ટ આવ્યું છે. અને ત્રીજું એક આ ગિફ્ટ આવ્યું છે. આપણે કંપનીમાંથી છે ને 3 ગિફ્ટ આવ્યા છે. અને આને આપણે ઓપન ઘરે જઈને કરશો એટલે તમે પૂરો વ્લોગ જોશો ને તો તમને ખબર પડી કે આ ગિફ્ટમાં હકીકત શું છે નહીં. કેપ્ટન ટ્રેક્ટરનો આપણે જે ગિફ્ટ લેવાના હતા એ લઈને પછી ઠેલો પેલો ચડાવીને નીકળી ગયા હતા. ને જો આપણા કાકા હતા હે ને પહેલાં જ વયા ગયા, પણ એ બધું સેટિંગ કરે પણ એટલે બગીચીમાં રહે નહીં ભાઈ. એમાં ફ્રેમ ને એવું બધું છે. હું હાથમાં પકડતા આવી તમે ગાડી હાંકી લ્યો, કાં તો હું ગાડી હાંકી લઉં. હાલો અમારા કાકો ગાડી હાંકશે ને હું પાછળ બેસી ભાઈ આરામથી જો બધું લઈ. અને આ બધું ગિફ્ટ આવ્યું તો આને ખોલવાનું આપણે ઘરે જઈને પૂરો વ્લોગ જોશો તો તમને ખબર પડી કે આમાં શું આવેલું છે. ભાઈ ફાઇનલી છે ને આપણે ઘરે પહોંચી ગયા હતા. અને જો આપણે જે બધા ગિફ્ટ આવ્યા ને ગિફ્ટ લઈને આવી ગયા. હવે છે ને આપણે બધા ગિફ્ટ ખોલવાના હોય. એમાં શું વસ્તુ મળેલી છે ને એ આપણે એમાં બધું જોવાનું હોય. હાલો હવે છે ને આપણે બધા ગિફ્ટ ખોલવાના છે. તો પહેલાં તો આ મોટું બોક્સ હતું થેલીની અંદર, એની અંદર પહેલાં એક આ નાનું મોટું છે. આ એનું એક પેમ્પલેટ આવ્યું હોય એ છે 250 LS સિરીઝ જે નવી લોન્ચ થઈ ને એનું સ્પેસિફિકેશન છે. આ એક બીજું એક છે, આ ત્રીજું, અને આ 4. એટલે આટલા છે ને એક બોક્સમાંથી આટલા ગિફ્ટ નીકળ્યા છે. અને હવે આપણે પહેલેથી છે ને નાનેથી ખોલીને તો જો આની અંદર છે ને 2 કિચન નીકળ્યા છે. આવી રીતે 250 સિરીઝ છે ને એના 2 કિચન છે. એક આ કેપ્ટનની ડાયરી છે, આમાં લખવું હોય તો, અને એક વોલેટ છે. અને આ બોક્સમાં હવે શું હોય જોઈ જાય. આ બોક્સ ઓપન કરીને તો આમાં તો ભાઈ મસ્ત મજાની ઘડિયાળ નીકળી. કેમ કે આપણો ટાઈમ સારો હાલે ને એટલે કંપનીએ આથી વધારે ટાઈમ સારો થાય ને એના માટે એક મસ્ત મજાની ઘડિયાળ દીધી છે. અને આની ફરતી બાજુ છે ને વુડન ફિનિશિંગ છે. અને અંદર કેપ્ટન 250 DIનું ટ્રેક્ટર દોરેલું હોય ને કેપ્ટન કંપનીનો ઉપર લોગો મારેલો હોય. ઘડિયાળ બહુ મસ્ત છે. અને હવે ત્યાં આ ગિફ્ટ, આ ગિફ્ટમાં પહેલાં આ આપણે ખોલીને તો ફાઇનલી આપણે એક આ લેટર મળ્યો છે. આ લેટર કહેવાનો છે, આ લેટર છે પ્રમાણપત્ર. આપણે જે એનો ઇવેન્ટમાં ગયા હતા અને જે ખેડૂતને આપણે ટ્રેક્ટર વિશે સમજાવેલું હતું ને એનું આમાં બધું લખેલું છે કે તમે આભારપૂર્વક અમારા ઇવેન્ટમાં રહ્યા ને એવું બધું લખેલું. એ લેટર પર તમને ડિસ્ક્રિપ્શન ઉપર દેખાતો હશે, એ જ લેટર છે એમાં. અને હવે આપણે આ બોક્સ ઓપન કરીએ. અંદર પાછું એક ગિફ્ટ જેવું નીકળ્યું છે. અંદર એક બોક્સ જેવું પાછું નીકળ્યું છે. ચાંદીનો સિક્કો નીકળ્યો છે કેપ્ટન કંપનીનો. જ્યાં લખેલું છે કે 99.9 પ્યોર સિલ્વર લખેલું છે. વેરીફાઈડ એટલો વજન છે, 5 ગ્રામનો ચાંદીનો સિક્કો છે. તો થેન્ક યુ ફોર કેપ્ટન કંપની કે તમે બધે મને નાનકડા ખેડૂતના દીકરાને અવડો સપોર્ટ કર્યો. અને ભાઈ જોરદાર ચાંદીનો સિક્કો છે. અહીંયા આ બાજુ તમે કેપ્ટનનો લોગો જોઈ શક્યો. અને અહીંયા કેપ્ટન ટ્રેક્ટર્સનું અહીંયા જે છે ને પાછળ એ લખેલું છે.
તો આ એક સિક્કો છે ને બહુ મસ્ત ગિફ્ટ છે ભાઈ, ખરેખર મજા આવી જોઈને. ચાંદીનો સિક્કો છે. હવે તમને છે ને બધા ગિફ્ટ દેખાડી કેટલા કેટલા મળ્યા ને એ. ભાઈ ગિફ્ટ આપણે છે ને બધા ખોલી લીધા છે ને ગિફ્ટ છે ને એકથી બળકર એક ગિફ્ટ હતા. વોલેટ હતું, મસ્ત મજાની વોચ હતી, કેમ કે આપણો ટાઈમ સારો છે એટલે કંપનીની કે આથી વધારે ટાઈમ સારો થાય એટલે મસ્ત મજાની ઘડિયાળ દીધી. એક આપણું પ્રમાણપત્ર છે અને બીજો એક ચાંદીનો કોઈન છે અને 2 કેપ્ટન કંપનીના સ્ટીકર છે એ તમે આમાં જોઈ શક્યો. અને ભાઈ જોરદારનું છે ને મજા આવી ગિફ્ટ. અને જો આ બધું અત્યારે ગિફ્ટ પડ્યા છે આ બધા, અને આ બધા આપણે કંપનીમાંથી ગિફ્ટ મળેલા છે. અને ભાઈ તમને કેવા લાગ્યા એ જરી કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને આવા વિડીયો જોવા માટે તમે નીતિન ચાવડા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો. અને થેન્ક યુ ફોર કેપ્ટન કંપની અને એના બધા સ્ટાફને કે જેણે છે ને એ ખરેખર નાનકડા ખેડૂતના છોકરાને જે એટલો બધે પલે પહોંચાડ્યો છે અને આજીના તરફથી આપણે એટલો બધો સપોર્ટ મળ્યો છે. આશા રાખી કે આવો નવો સપોર્ટ કેપ્ટન કંપની આપણે કરતી રહેશે અને આપણે પણ કેપ્ટન કંપની માટે સારામાં સારું કામ કરતા રહેશું. તો આની સાથે આપણે જે વ્લોગ પૂરો કરીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. મળશું આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.